અજમલ ચૌધરી વાળો વિવાદ યાદ છે। હવે આ જે વિવાદ થયો હતો એ વિવાદનો રેલો સીધો શંકર ચૌધરી સુધી પહોંચ્યો છે। ત્યાં સુધી કે વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી પર 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। માનહાનિનો દાવો શા માટે કરવામાં આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। અજમલ ચૌધરીનો વિવાદ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો એ વિવાદનો રેલો ત્યાં સુધી આવ્યો છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર માનહાનિનો દાવો થઈ ગયો છે। અજમલ ચૌધરી વાળો જે માંગ હતી એ તો પૂરી થઈ ચૂકી હતી। એમણે જે પ્રમાણે ફરિયાદમાં નામ લખાવવાની વાત કરી હતી એ નામ આવી ગયું છે બાપુનું, પરંતુ ત્યારબાદ જે શંકર ચૌધરી આ સમગ્ર મામલે પડ્યા હતા એમાં એમને ક્યાંક ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે। આખો જે વિવાદ વકરી રહ્યો હતો અને ચૌધરી સમાજ દ્વારા ગાંધીનગર કૂચ કરવાની વાત હતી। ગાંધીનગર કૂચ થાય એ પહેલા શંકર ચૌધરી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભામાં તેમણે ચૌધરી સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એવું તારણ આવ્યું હતું કે હવે ચૌધરી સમાજના લોકો ગાંધીનગર કૂચ નહીં કરે એવું શંકર ચૌધરીએ પ્રેસ મીડિયામાં પણ જાહેરાત કરી હતી। પરંતુ આ જે સભા હતી આ સભા દરમિયાન તેમણે ભેમાભાઈ ચૌધરી ઉપર અમુક આરોપ લગાવ્યા હતા અને એ આરોપને બાદમાં જે આરોપ લગાવ્યા હતા એને લઈને ભેમાભાઈ ચૌધરી દ્વારા શંકર ચૌધરી ઉપર 1 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। આ દાવો બિનશરતી દાવો છે। તેમની માંગ એવી છે કે કાં તો શંકર ચૌધરી આ સમગ્ર મામલે મારા પર જે આરોપ લગાવ્યા છે એની માફી માંગે, નહીતર પછી દાવો જે પ્રમાણે મારી માંગ છે 1 કરોડ રૂપિયા ચૂકવે। 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। આ સિવાય શંકર ચૌધરી પાસે માફીની માંગ કરવામાં આવી છે। તેમનું કહેવું એવું છે કે એમણે જે મારા પર આરોપ લગાવ્યા હતા એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો। તમામ પ્રતિષ્ઠિત જે મીડિયા છે તેમના દ્વારા, આ સિવાય સોશિયલ મીડિયા પર આ નિવેદન વાયરલ થયું હતું। ભેમાભાઈ ચૌધરી એ સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને અજમલ ચૌધરીની જે ન્યાયિક લડાઈ હતી તેમાં તેઓ આગળ રહીને કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમના ઉપર આ પ્રકારે કીચડ ઉછાળવું એ એમનું માન ગવાયું છે અને એના બદલે શંકર ચૌધરી ઉપર 1 કરોડનો માનહાનિનો દાવો ઠોકવામાં આવ્યો છે। તમે અહીં સ્ક્રીન ઉપર એ નોટિસ જોઈ રહ્યા હશો। અહીંયા તમે નોટિસ જોઈ શકો છો કે જે પ્રકારે ભેમાભાઈ ચૌધરી દ્વારા શંકર ચૌધરી ઉપર 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। હવે આ જે નોટિસ છે આ નોટિસમાં એ પણ લખવામાં આવ્યું છે કે હકીકતમાં શંકર ચૌધરી એવું તો શું બોલ્યા હતા જેના કારણે એમનું માન ગવાયું છે। નોટિસમાં જે શબ્દો લખ્યા છે એ જ હું તમને વાંચીને સંભળાવું। અહીં તમે સ્ક્રીન ઉપર નોટિસ જોઈ શકો છો। હવે શંકર ચૌધરી આ સભા દરમિયાન શું બોલ્યા હતા એ કોટ કરેલું છે નોટિસમાં, એ અમે વાંચીને બતાવીએ છીએ। હું જે વાવ લડતો હતો તે દિવસે વાવની અંદર પણ હું હતો ને ભાઈ, સમાજનો જ હતો ને, તો વાવમાં આવીને પૈસા આપવા ના આવત। એમને એમ છે કે કોઈ પણ રીતે સમાજને ખતમ કરો અને મને એકલાને નહીં, જ્યાં જ્યાં હતા બધાને પૂરા કર્યા છે। એમને એમ છે કે રાજકીય રીતે બધા પૂરા થવા પડે, એ થઈ ગયા હોય એટલે ના રહેવું પડે અને એટલા માટે કરીને કેટલાક લોકોને ચાવી ટાઈટ કરે, કેટલાકને પૈસા આપે, કેટલાકને વ્યવસ્થા કરે। ભાઈ ભેમાને ત્યાં આગળ ચૂંટણી લડવી, અરે અહીંયા આગળ આવીને સભા કરવી છે, લાખાણીમાં છે તો પોતાના વતનમાં જઈને 500 જણા ભેગા કરે, 100 જણા કરે, 50 જણા તો સમાજના કરે। ત્યારે સમાજ છે ને તો એમને એમ કે 50 આગેવાનોને ભેગા થઈને તેમ કીધું, ભાઈ અમે કરો તરત જ રાધનપુર, બીજાને પણ તરત આવે રાધનપુર। તમને લાગે છે કે ભેમો શું કરે છે? મારે આજે ખુલીને કહેવું છે, જે વાત છે એ 5-4 ચૂંટણીથી મારી પાછળ કંઈ પણ વાત હોય તો ભેમો ત્યાં આગળ આવીને પાછળ પડી જાય। એનો એક જ એજન્ડા હોય, એ ના કોઈ બીજા સમાજ માટે લડે ના બીજા કોઈ માટે લડે, એ જે સમાજનો હોય એના સામે લડવાનું, સમાજનો હોય એના વિશે બોલવાનું, બીજા કોઈની સાથે નહીં। બીજા ગાળ બોલે તો ખાઈને જતો રહે, બીજો ધોકો મારે તો ખાઈને જતું રહેવાનું, માત્ર સમાજનો કોઈ માણસ એના માટે બોલવાનું કારણ શું? એણે 2 વખત લોન લીધી હતી, બેંકમાંથી લોન લીધી, 25 લાખ રૂપિયા સુધીની લોન લીધી, 1 પણ રૂપિયો ભર્યો નહીં। 3 ધંધા કર્યા, 3 ધંધા ઉઠી ગયા। જેટલા લોકો પાસેથી પૈસા લીધા એકેને ના આપ્યા। બેંકની અંદરની વાત કરીને રસ્તા કાઢીને જેટલું થાય એટલું મદદ કરવાનું કર્યું, 2 વાર 3 વાર। હવે કે બધા પૈસા તમે જતા કરો, કેટલા 40 લાખ રૂપિયા છે।
હવે 40 લાખ રૂપિયા 15 વર્ષથી ભરતો નથી, 15 વર્ષથી 40 લાખ રૂપિયા ભરતો નથી અને મારી પાસે 25 વખત આવ્યા છે અને શું કહે છે કે જો મારા પૈસા તમે માફ નહીં કરો તો હું તમારા સામે વિડીયો બનાવીને મૂકીશ. હવે હું મારા હાથમાં, હું બેંકનો ચેરમેન હતો ત્યારની આ વાત કરું છું. એ વખતે એમ કે તમે પૈસા મારા હાથમાં ના હોય, માફ કરવાનું બેંક છે, આરબીઆઈના નિયમ પ્રમાણે હોય. 4 કેસ ચાલે છે, 4 વખત 4 કોર્ટોમાં અલગ અલગ કેસ, જાતના બધા ચાલે છે. કોઈના પૈસા લીધા, એના નથી આલ્યા, બેંકના નથી આલ્યા, આ બધા કેસોની વચ્ચે એમ કે તો પછી હું તમે જોજો અને હું શાંતિથી રાજકારણ નહીં કરવા દઉં. કાં તો મારા પૈસા માફ કરો. શી રીતે કરું તમે મને કહો, આની અંદર મારે શું કરવું? એને માફ કરી દેવા પડે બેંકના પૈસા, એને ના ભરે તો શું થાય? ગરીબ લોકોના પૈસા 1 રૂપિયો ડિપોઝિટના આવેલા હતા, એ હું શી રીતે કરું? પછી સવસીભાઈ આયા, ચેરમેન ફરી પાછો મને ફોન કર્યો. સવસીભાઈને કહો તો સવસીભાઈ કે ન થઈ શકે, આ પૈસા મથે તોય ના થાય. ડાયાભાઈ આયા તો ફરી પાછા કે ડાયાભાઈ તમે મારા પૈસા માફ કરી દો. કઈ રીતે કરી આપે? તમારે ધંધો કરવાનો નથી, તમારે માત્ર વિડીયા બનાવવા છે. તમારે ત્યાં આગળ જે આવે એની અંદર નુકસાન જાય છે એ પછી તમે સમાજ, નહીતર મારા ભેગો સમાજ છે ને હું સમાજને સામે જઈશ. વાવમાં હતો ત્યારે કીધું હું અપક્ષ ફોર્મ ભરું છું, ફોર્મ લઈ ગયા. કાં તો મારા 25 લાખ માફ કરો નહીતર ઘરના આલો, બાકી મારે તો તમે નહીં આપો તો હું અપક્ષ ફોર્મ ભરીશ. થરાદનું હતું ત્યારે પણ હતું, અહીંયા પણ હોય અને હવે એમ કહે છે કે રાધનપુરને ટાર્ગેટ કરો. હવે આવા લોકોને સમાજનું કારણ નથી, એ સમાજની લાગણી નથી, એમને એમના રોટલા શેકવા છે, એના માટે આ વાતો કરે છે. મારે બીજા બધાની વાતો કંઈ કરવી નથી. જાજી પણ સમાજના આગેવાનોને, જે લોકો 14 આગેવાનો ચોપલાસ આવું બોલીને કંઈ ઠીક લાગે છે? સમાજના આગેવાનો મારી પાસે આવીને જે કીધું હોય, મારી પાસે મદદ માંગી તો એમને ભૂલ કરી છે? તમને પૂછું છું, આ ભૂલ કરી છે? તો પછી એમના વિશે કોઈ ખરાબ વિડીયો બનાવીને ત્યાંથી મૂકે તો એની સામે કંઈ કરવું પડે કે ના કરવું પડે, કે પછી એને બોલવા દેવા? અહીં તમે લખાણ જોયું. હવે આ વાત શંકર ચૌધરી દ્વારા બોલવામાં આવી હતી અને તેનું ભેમાભાઈને માઠું લાગ્યું છે અને આ માઠું એટલું લાગ્યું કે મામલો માનહાનિના દાવા સુધી પહોંચી ગયો. હવે બિનશરતી માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. 1 કરોડ રૂપિયાની વળતરની માંગ કરવામાં આવી છે. આ સિવાય શંકર ચૌધરી તમામ મીડિયા સમક્ષ માફી માંગે એવી પણ માંગ કરવામાં આવી છે. જો કે આ લીગલ નોટિસ શંકર ચૌધરી પાસે પહોંચ્યા બાદ શંકર ચૌધરી આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપે છે અને કોર્ટમાં આ સમગ્ર મામલે શું આગળ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જુઓ. નોટિસમાં જે વાત કરવામાં આવી છે એ પણ અમે તમને જણાવી. શંકર ચૌધરી એ દરમિયાન શું બોલ્યા હતા એ પણ અમે તમને જણાવ્યું. હવે આખી ઘટના પરથી તમને શું લાગે છે? શું શંકર ચૌધરી આ માનહાનિની લીગલ નોટિસ સામે હાર માનશે કે પછી કોર્ટમાં વળતો જવાબ આપશે? શું ભેમાભાઈની જીત થશે કે શંકર ચૌધરી સામે તેમને હારનો સામનો કરવો પડશે? તમામ બાબતે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.